ગઈકાલે આપણા પ્રધાનમંત્રીએ આપેલી સ્પીચ અને વૈશ્વિક લેવલ પર જે તણાવ છે તેમાં ફરી વધારો થતાં તેની સ્પષ્ટ અસર આપણને આજના બજારમાં જોવા મળી. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 11 મે. નિફ્ટી 360 પોઈન્ટ નીચે 23,815 પર, સેન્સેક્સ 1312 પોઈન્ટ નીચે 74,015 પર, વિક્સ 10.2% ઉપર 18.55 પર. પેનિકમાં વધારો થયો છે અને મોટા પ્રમાણમાં વધારો થયો છે. આ સામાન્ય ઘટાડો ન ગણી શકાય. વાત કરીએ નંબર્સ પર. વિદેશી રોકાણકારોએ કેશમાં 8,437 કરોડની વેચવાલી કરી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,685 કરોડ, ઇન્ડેક્સ ઓપ્શનમાં 3,179 કરોડ, સ્ટોક ફ્યુચર 1,217 અને સ્ટોક ઓપ્શન 318 કરોડની વેચવાલી કરી. તેની સામે દર વખતની જેમ દેશી રોકાણકારો 5,939 કરોડની બાઇંગ કર્યું, પરંતુ તે તેની સામે ઇનફ થયા નહીં. ચારે દિશામાંથી વેચવાલી થઈ, એ પણ એક જ દિવસમાં. ડીઆઈની ખરીદી બજારને સંભાળે તો છે, પરંતુ એફઆઈની એગ્રેસિવ સેલિંગની સામે તે પૂરતું નથી. જ્યારે વિક્સમાં 10%નો ઉછાળો થાય ત્યારે ઉતાવળ કરવી નહીં. ત્યારે ધીરજ જ તમારું સૌથી મોટું હથિયાર હોવું જોઈએ. તો આજના દિવસમાં તમારી પોઝિશન કઈ પ્રકારની હતી? તમે પેનિકમાં આવી ગયા કે તમે ધીરજ રાખી? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.